જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। રાજુ બકા સેમ ટુ સેમ કેટલી વાર લાગશે? સેમ ટુ સેમ બીજું હા સેમ ટુ સેમ તો છે પણ આમાં ઇસ્ત્રી કરેલી નથી। સેમ ટુ સેમ માં થોડુંક આમ તેમ ચાલે બકા, ભલે ઇસ્ત્રી ન હોય પણ મને સેમ ટુ સેમ ગમે। સેમ ટુ સેમ થઈ ગયું ને, હવે જાઓ ગામમાં જાઓ। હા તાતા નાસ્તો લઈ આવો ને તો સેમ ટુ સેમ જ લઈને આવજો, પછી તમારા માટે પકોડા અને મારા માટે ભજીયા એવું નહીં, જે લે એ સેમ ટુ સેમ। તો એક કામ કરી, મને ભજીયા બહુ ભાવે છે ને એટલે ભજીયા લઈ આવું। ના પકોડા લઈ આવો। તારું સેમ ટુ સેમ મારું નહીં। એમ તમારું પણ થઈ જાય, આદત પાડવી પડે। ભાઈડો સેમ ટુ સેમ ને બાયડી સેમ ટુ સેમ, વર બાયડી સેમ ટુ સેમ। રાજુ હારો સારું જોઈ ને આપણે કાંઈ ઉપાધિ નથી હવે રવિલા। તબિયત પાણી કેમ છે? તબિયત પાણી હારી, આમાં શું ઘટે? કાંઈ ઘટતું નથી। કઈ બાજુ જતો તો? તું હે ને પેલા કઈ બાજુ જવાનું કેસ ને ઈ ભૂલી જ જા। શું કામે જાવ છો એમ કહેવાનું। આ તો શું કામ જાસ કે હાલ? હું છે ને પકોડા લેવા જાઉં છું, પકોડા। તું ખાઈશ? ખાવા જ પડે ને। તને તો પકોડા તો દીઠા નથી ભાવતા ને, તને ભજીયા ભાવે છે મને ખબર છે, અને પકોડા કેમ લેવા જાસ રાજ્યા? કેમ કે મારી બાયડીને જે ભાવે ને ઈ જ લેવાનું હોય। મારી બાયડીને ભાવે પકોડા એટલે લેવા જાઉં છું પકોડા। ઈ બધું ગયું તેલ લેવા રાજ્યા, પણ તારી કટ વિખાઈ ગઈ હો રાજ્યા। લે તને એવું બધું દેખાય, મને એમ છે કે તારે હવે છે ને આખું ચેક કરાવવાની જરૂર છે હો રવિડા। ભલા માણા, લગન પેલા તારી કેવી કટ હતી ભલા માણા? આમ ઇસ્ત્રી કરેલા કપડા પહેર્યા હોય, ઇનશર્ટ કરેલું હોય, પણ અત્યારે તો જો જબ્બામાં ઇસ્ત્રી નથી કરી, અને આવા આમ તો જો જબ્બા જો પહેર્યો તે જબ્બો, અંદર આખો એમ નામ તું રખડા જબ્બામાં રાજ્યા, કટ વિખાઈ ગયો હાવ। સાચી વાત છે રવિડા, હું બાયડીથી કંટાળી ગયો છું। સવારમાં ઉઠે અને સેમ ટુ સેમ આવા કલરની એને સાડી પહેરી હતી ને તો મને કે જબ્બો બદલાઈ આવો, મને જબ્બો બદલાવ્યો। અરે રે 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 રાજ્યા, રોમા રાજ્યા રોમા, એમાં રોવા થોડી બેવાનું હોય ભલા માણા, એનો કઈક રસ્તો કાઢવાનો હોય। રસ્તો કેવી રીતે નીકળે રવિડા? ધીમે ધીમે 10 વર્ષ ઉપર થઈ ગયું પણ રોજ ઉઠીને સેમ ટુ સેમ હું તો કંટાળી ગયો। ચિંતા કરમાં, હું 2 દીમાં કઈક મારો મગજ મારીને આઈડિયો કરું છું હો, રોતો નહીં હો, ચિંતા ન કરતો। ચિંતા ન કરતો, ગમે એને વાત કરી તો કે હું કઈક રસ્તો કાઢ દઉં। મને એમ છે કે હું જીવીશ ત્યાં સુધી રસ્તો નહીં નીકળે। બીજું આવી ગયો અને આજ તારે વ્રત છે ને એટલે હું તારા માટે છે ને ફળ આહાર લઈ આવ્યો છું। લે કેળા? હા કેળાને શું કરવા તા? જો તારે વ્રત છે એટલે બીજું કઈ તો ખવાય નહીં, એટલે હું ગમે એ લઈ આવું તો તું એમ કે દીકુ સેમ ટુ સેમ નથી, એટલે જો જેવા કલરનું કેળું હું ખાઉં એવા કલરનું તું ખા, થઈ જાય સેમ ટુ સેમ। બકા મને કેળા નો ભાવે, અને તમને જોઉં છું મને પેટમાં લાઈ બળે છે અને મારે ઉપવાસ છે, તો મારા પેટના ઠંડક માટે છે ને આઈસ્ક્રીમ ખાવું છે। તમે જાઓ આઈસ્ક્રીમ લઈ આવો, બેય માટે એક જ ફ્લેવરનું અને એક જ હરખી ડબ્બી। કેવા કલરનું? એક જ ફ્લેવરનું। મેંગો લ્યો તો બેય માટે મેંગો, સ્ટ્રોબેરી લ્યો તો બેય માટે સ્ટ્રોબેરી, અને વેનીલા લ્યો ને તો પણ એક જ સેમ ટુ સેમ લઈ આવજો। જાઓ લઈ આવો। જો બીજું તું આ જેટલા નામ બોલી ને એ મને કઈ સમજાણું જ નહીં। તને ખબર છે કે હું એટલું બધું જાજુ ભણ્યો નથી, એટલે છે ને તું લઈ આવ, વળી હું લઈ આવીશ તો તું મને બદલાવ મોકલીશ અને કહીશ કે સેમ ટુ સેમ નથી। તો કાઈ વાંધો નહીં બકા, આ કેળા મૂકી દ્યો, કાલે કેળા ખાશું, આજે બેયને આઈસ્ક્રીમ ખાવાનું છે, ઈ પણ સેમ ટુ સેમ। સેમ ટુ સેમ મારે કરવું હું આનાથી, હું કંટાળી ગયો। કાઈ કોઈ તો કે સેમ ટુ સેમ, કાઈ કોઈ તો કે સેમ ટુ સેમ મને ભૂખ ભેગો કરશે। એ હું પહેરું એવું એ પણ પહેરે છે, મારા જેવા કપડા પહેરીને મેચિંગ કરે છે। હું પહેરું હા હારો હાલો જય શ્રી કૃષ્ણ। લે લે વીજળી તું આયા? હા કઈ બાજુ? આઈસ્ક્રીમ લેવા
કેળા ભાવે ને એટલે મેં કીધું આઈસ્ક્રીમ તો કે તને જેવું ગમે એવું લે બે આપણે ખાઈ લેશું. તો અમાર બનાવી કેળા ખાહે ને તું આઈસ્ક્રીમ ખાય. નહીં કેળા મૂકી દેશું કાલે ખાશું. હું ખાવે જ એને ખાવાનું એટલે હું આજે આઈસ્ક્રીમ ખાઈશ ને એને પણ આઈસ્ક્રીમ ખાવાનું. અમારે તો સેમ ટુ સેમ. બધું સેમ ટુ સેમ. જો કપડા પહેરવાના સેમ ટુ સેમ. હું પહેરું એવા જ એને પહેરવાના ને મારા જેવા કપડા પહેરીને એ મેચિંગ કરે સેમ ટુ સેમ. હું ખાવ એવું જ એને ખાવાનું. હું જેવું ગોદડું હાજે ઓઢું એવું જ એને ગોદડું ઓઢવાનું. પણ તું મને એક સવાલનો જવાબ તો દે કે તું એમ કહેસ કે તું આઈસ્ક્રીમ ખાઈશ તમાર બનાવી આઈસ્ક્રીમ ખાઈ લે હે? ખાઈ એનો બાપે ખાય. અને તું જે કલરની હાડી પહેર એવા જ કલરના કપડા માર બનાવી પહેરી લે. પહેરે એનો બાપે પહેરે. ગોદડું તમાર બેન મેચિંગ જ ઓઢવાનું એમ? એનો બાપે ઓઢે. આ તો મરી ગયો છે જીવતો તો આખા ઘરનું મેચિંગ કરત સેમ ટુ સેમ. સાચું કહું વીજુડી તારી આ વાતો સાંભળીને મને બહુ આનંદ થાય છે પણ મને મારી કિસ્મત ઉપર હે ને બહુ અફસોસ. કા શું થયું? મને એમ થાય છે કે આપણા ગામમાં ઓલો કૂવો હે ને પડીને મરી જાવ અતારે જ. તો બેય પડજો એટલે સેમ ટુ સેમ થાય. હે ભગવાન ઈ પડશે નહીં તો મન ધક્કો મારશે આમ કે તું જા. તો સેમ ટુ સેમ વિખાઈ જાય એવું ન કરવાનું. જિંદગીમાં વરબાયડીને સેમ ટુ સેમ જ રહેવાનું. તું નસીબદાર છો એટલે તારું બધું સેમ ટુ સેમ હાલે. અમારા ઘરમાં કેવું છે ને ઈ મારું મન જાણે. મારું મન કેવું છે? ઈ એમ કે મારે રીંગણાનું શાક જોહે એમાં મારાથી એક બટેટું ન નખાય બોલ. તો પછી તને રીંગણા ન ભાવે? મને જરાય રીંગણાનું શાક ન ભાવે ને બટેટુંય ન નાખવા દે. ઈ મો અસલ પેટ ભરીને ખાઈ લે અને હું ભૂખી રહું રસો રસો ખાવ ગળેથી ન ઉતરે. તો આ સેટિંગ વિખાઈ ગયું કહેવાય. આમાં કોઈ દી સેમ ટુ સેમ ન થાય. આનો કાંઈક રસ્તો કાઢવો પડે. એને એવી રીતે તું દબાવીને અને તારી હારે હે ને એને સેમ ટુ સેમ કરી દે. આ જન્મમાં મારું ક્યાંય સેમ ટુ સેમ નહીં થાય તો તારી જિંદગી સેમ ટુ સેમ જીવ અને હું કિસ્મત ઉપર અફસોસ કરીને જીવી લઈશ. ના તો તું છૂટું કરી નાખ ને સેમ ટુ સેમ વાળું ગોતી લે. હવે મારે એક છોકરો હે ને કી હા છૂટું કરવું. તો પણ છોકરાને ભેગો લઈ જાય ને સામે આવો છોકરો હોય ને એવો સેમ ટુ સેમ ગોત ને એનું ઘર માન એટલે બધું સેમ ટુ સેમ થઈ જાય. નહીં થાય. નહીં થાય. આ જન્મમાં મારું ક્યાંય સેમ ટુ સેમ નહીં થાય. તું મારી બેનપણી છો અને તને સેમ ટુ સેમ જોઈને કાજલી બહુ રાજી હે. આયા તો બાયડી સેમ ટુ સેમ ભાઈડો સેમ ટુ સેમ વર બાયડી બે સેમ ટુ સેમ. હાલ કદની બાઈક સાડી છે ઓ. કોણ જાણે આ કુદરતે વીજળીના આટલા હારા નસીબ કેમ લખ્યા છે. સેમ ટુ સેમ. આ બાયડીએ તો મારી જિંદગી બગાડી છે. કઈ હર નથી ઉઠતી. હું કરું મારે? અજ્યા એ અજ્યા યા હું કરી બેઠો. કોઈ તને પકડવા આવવાનું તું અહીંયા કરી બેઠો બારી કે આમ. હું છે તારે શાંતિથી બેહવા દ્યો કોક ને. પણ તું આ કેટલા દિવસથી હાવ ખોવાઈ ગયો હો ક્યાં તું? ક્યાંય નહીં અહીંયા કરીને બેઠો તે જોયો નહીં મને. પણ એવું શું થયું? આ બાયડી જો ને જિંદગી બરબાદ કરી નાખી છે મારી. નથી ક્યાંય તું ફરવા આવતો, નથી ફિલ્મમાં આવતો, નથી હોટલમાં ખાવા આવતો. તું દેશ ક્યાં ઈ તો કે માયરો કા મને ઉપાધિનો પાર નથી ને તને ફિલ્મ હું જશે. પણ એવી હું ઉપાડી થઈ ઈ કે ને મોઢામાં ફાઈટ ને હવે. એટલે આ બાયડી જો ને કાઈક વાત હોય તો સેમ ટુ સેમ, કાઈક વાત હોય તો સેમ ટુ સેમ. મને એવું લાગે છે કે આ બાયડી ધીમે ધીમે મને હાડી પહેરતો કરી દે છે. એલા રાજ્યા આમ જો તો તને પરસેવો વળી ગયો પરસેવો. તું એટલું બધું ટેન્શન લેમાં મારા ભાઈ. પેલા મારી વાત સાંભળ. આપણે એને એમ જો હોટલમાં જઈશું, ખાઈશું, દારૂ પીશું અને મોજ કરશું. બીજું શું જોઈ? એલા ન્યા મારી બાયડી વાહે વાહે આવે અને તને ખબર છે ને ઈ સેમ ટુ સેમ માં જ સમજે છે. હું દારૂ પીશ ને એટલે ઈ પી જાહે અને પછી આપણે ગોઈતાય નહીં જડી. તું જા. હવે તો શું કરું? કાઈ નથી કરવું, જા. બસ આવો ને આવો. સેમ ટુ સેમ. ફોને ઉપાડતા નથી, જવાબ આપતા નથી અને હજી આવ્યા નહીં, મોડું થાય છે. આવી ગયો. ક્યારની વાત જોઉં છું. ફોન ક્યાં છે તમારો? ફોન નથી ઉઠાવતા. ફોન તો ઘરમાં પડ્યો છે સાયલન્ટ. ઘરમાં રાખીને જવાની શું જરૂર હતી? મારે કામ પડે તો ક્યારનું મોડું થાય છે. આજે આપણે જવાનું છે. આપણા ગામમાં છે ને બ્લડ ડોનેશનનો કેમ્પ છે અને આપણે બેયને છે ને બ્લડ ડોનેટ કરવાનું છે. એટલે લોહી આપવાનું છે. ત્યાં આપણે દાન કરવાનું છે બ્લડનું. શું થયું? મને સોયની બીક લાગે. દીવાનું નહીં બકા, મેં છું ને તમારી હારે અને તમને ખબર છે ને સેમ ટુ સેમ માં ખબર પડે કે નહીં? તો હું બ્લડ આપું એટલે તમારે આપવાનું જ. એને જ સેમ ટુ સેમ કહેવાય.
હાલો હાલો ચાલો ભલે ખુલ્લું રહ્યું હાલો રોવાનું નહીં. એક કામ કર ને, શું? હું બધી રસોઈ કરી રાખું, તું કરી આવી. ના ના સેમ ટુ સેમ માં ખબર પડે છે ને. હાલો દુખી હે. કાઈ ના દુખે, મેં પણ બ્લડ ડોનેટ કર્યું. મન દુખે છે, તમારા મનનો વેમ છે. મૂકી દો હાથ અને રોવા ના બેસાય. આમ જો કેટલું માણસ લાઈનમાં ઊભું હતું. કેટલી લાંબી લાઈન હતી. એ બધા બ્લડ ડોનેટ કરીને દાંત કાઢતા હતા. અને જો આપણે બ્લડ નું દાન કર્યું એમાં આપણને ખબર પડી. શું? કેવડો ફાયદો થયો. આપણને ખબર પડી ગઈ કે બેયના બ્લડ નું ગ્રુપ એક છે. આમ જો અત્યાર સુધી વિચાર સેમ ટુ સેમ હતા, ખાવાનું સેમ ટુ સેમ હતું, કપડાં સેમ ટુ સેમ હતા, પણ મોટો ફાયદો એ થયો કે હવે આપણા બેયનું બ્લડ એ સેમ ટુ સેમ થઈ ગયું. એટલે હવે આપણી લાઈફ ક્લિયર થઈ ગઈ અને હવે આપણે વર બાયડી સેમ ટુ સેમ થઈ ગયા. તમારું ગ્રુપ છે એ જ મારા બ્લડ નું ગ્રુપ થઈ ગયું. ચૂપ. 15 વર્ષ થયા હું તને પૈણી લઈ આવ્યો મારા ઘરમાં, અને તું મારું લોહી 15 વર્ષ થયા પીવસ. સેમ ટુ સેમ, સેમ ટુ સેમ. 15 વર્ષ થયા જે લોહી પીતું હોય એનું બ્લડ હવે તો સેમ ટુ સેમ થાય ને. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.